નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। 20થી વધુ જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે। 27 જુલાઈએ વાવ, થરાદ, પાટણ સહિત 11 જિલ્લામાં યલો એલર્ટ। 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। 31 જુલાઈએ 20 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે। 1 ઓગસ્ટથી રાજ્યના 24 જિલ્લામાં વરસાદનું જોર વધશે। ત્યારબાદ મિત્રો, પંચમહાલ એસઓજીએ જથ્થો ઝડપ્યો। કલોલના ગેરકાયદે યુરિયા ખાતરનો વિજલપુર પાસેથી 2ની ધરપકડ। 9.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી રાયડો અને એરડા અને તેલબિયાની વિદેશી નિકાસ માંગના કારણે આગામી સમયમાં ભાવ વધવાની વેપારીઓની મોટી ભવિષ્યવાણી। સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડવાની શક્યતા। વિજાપુરા અને હિંમતનગરના 8 ગામને એલર્ટ કરાયા। નદીના પટ વિસ્તારોમાં અવર જવર ન કરવા સૂચના પણ અપાઈ। ત્યારબાદ મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે। હપ્તો જમા ન થતા હોય એવા ખેડૂતોએ કેવાયસી અપડેટ કરાવવાનું રહેશે। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે 50 કલાક બાદ શરૂ। નવી સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈથી ફરી વરસાદ ભૂક્કા બોલાવશે। અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ, 2 દિવસ યલો એલર્ટ। ત્યારબાદ મિત્રો, સરદાર સરોવર ડેમની જળ સપાટી સિઝનમાં પહેલીવાર 128 મીટર પાર। 50,000થી વધુ ક્યુસેક પાણીની આવકથી છેલ્લા 24 કલાકમાં 11 સેન્ટીમીટરનો વધારો। ડેમની કુલ ક્ષમતાના 69.25% પાણીનો સંગ્રહ। જામનગરના નગરસીમ વિસ્તારમાં એક જ મકાનમાં 2 વખત વીજ ચોરી ઝડપાઈ હતી। આ કેસમાં નીતાબેન દેવસીભાઈ જાદવને સ્પેશિયલ કોર્ટ 4 વર્ષની સજા અને 3.75 લાખનો દંડ ફટકાર્યો છે। પીજી વિસલને 15,000ની વળતર ચૂકવવા અને પુરવણી બિલની રકમ સીધી વસૂલવાનો પણ આદેશ થયો છે। રાજસ્થાનના ઝાલવાડામાં થાંભલા ભરેલું ટ્રેક્ટર દુકાનમાં ઘૂસ્યું। 2 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત। ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વરસાદથી લુણાવાડા ગોધરા હાઈવે પર જોખમી ખાડા। પાયાસર પાસે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું। તાત્કાલિક સમારકામ માટે માંગ ઉઠી। ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના એતાણ। ભારતનો ક્રૂડ બાસ્કેટ 20 દિવસમાં 52% મોંઘું। ત્યારબાદ મિત્રો, ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા પરિવારોને સન્માનજનક આવાસ આપવા મહત્વનો નિર્ણય લીધો છે। મફત રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા હોય ત્યાં જમીન સમતળ કરવા માટેની આર્થિક સહાય 1,000થી વધારીને 5,000 કરવામાં આવી છે। હેક્ટર દીઠ સહાય 50,000થી 2 લાખ કરાઈ છે। આનાથી ગ્રામીણ પરિવારોને મોટી રાહત મળશે અને આવાસ નિર્માણ ઝડપી બનશે। ખેડામાં ભારે વરસાદથી 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો। વીજ પોલ ધરાશાયી થતા 910થી વધુ નાના મોટા ઉદ્યોગો પ્રભાવિત। મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર। ખેરાલુમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો। ખેતી પાક માટે કાચા સોનારૂપી વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ। ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી। 3 નેશનલ હાઈવે સહિત 748 રસ્તા બંધ। નવસારીના પૂરગ્રસ્તો માટે સહાય જાહેર। 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ। ત્યારબાદ મિત્રો, જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂરું, કહ્યું 3 માંગણીઓ સ્વીકારી। પહેલું પ્રધાનનું રાજીનામું, બીજી પ્રદર્શનકારીઓને કેસ પાછા ખેંચવા, ત્રીજી વળતર। સાબરમતી નદીમાં નવા નીરની આવક વધતા તંત્ર એલર્ટ। સંત સરોવરના 6 દરવાજા ખોલી 740 ક્યુસેક પાણી છોડાયું। 21 ગામોને એલર્ટ કર્યા।
મગફળીના તેલમાં 10 રૂપિયાનો વધારો, શુદ્ધ દાણીવાળા તેલના 15 કિલોના ભાવ 3200 પાર. આગામી સમયમાં ખાંડ, ઇલાયચી, ચોખા અને ચણાના ભાવ વધવાની સંભાવના. ચાંદીપુરા વાયરસનો ખતરનાક કહેર, ગુજરાતમાં નવા 4 બાળકોના રિપોર્ટમાં આવ્યો ચાંદીપુરા વાયરસ. તાવ, શરદી, ઝાડા, ઉલટી જેવા શરૂઆતમાં પ્રાથમિક લક્ષણો મળશે જોવા. 9 મહિનાથી 14 વર્ષના બાળકો પર કરે છે આક્રમણ. ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં આગામી 3-4 દિવસ તડકો જોવા નહીં મળે. મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને મંદ ગતિએ પવન પણ ફૂંકાશે. અંબાલાલ પટેલની આગાહી. આગામી 3 કલાક માટે 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ. નવસારીના પૂરગ્રસ્તોને ગાય ભેંસના મોત ઠીઠ. 67,500 રૂપિયાની અપાશે સહાય. પશુપાલન કરતા લોકો માટે વરસાદી સંકટ મુશ્કેલી બન્યું છે. મુસળધાર વરસાદથી ઘાસચારો સડવા લાગ્યો છે. બીજી તરફ રસ્તાઓ પાણીમાં ભરાઈ જવાથી ઘાસ કાપવા જવાનું વિકરાળ પરિસ્થિતિ થઈ પેદા. ત્યારબાદ મિત્રો, 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,46,750 રૂપિયા, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,22,830 રૂપિયા જોવા મળી. સુરતમાં એસએમસીએ નવસારીમાં પૂર રાહત માટે ટીમ મોકલી. 100 થી વધુ કર્મચારીઓ, 10 જેસીબી, 20 ટ્રેક્ટર સાથે કામગીરી શરૂ.